કીડિયારા વિશે જાણવા જેવું પુણ્યનું ભાથું। જય શ્રી કૃષ્ણ મિત્રો। કીડીઓને ચૈત્ર માસમાં ખોરાક આપવાથી ગમે તેવી ગરીબી અને દુઃખ જતું રહે છે। અકલ્પનીય લાભ પ્રાપ્ત થાય છે। ચૈત્ર મહિનો એટલે કીડીઓને કીડિયારો પૂરવાનો મહિનો। ચૈત્ર મહિનામાં કીડીઓ માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે। આપણે બીજે ના જઈ શકીએ, પરંતુ આપણી સોસાયટીમાં કે તેની આસપાસ રહેલા ઝાડ પાસે પહોંચી કીડિયારું પૂરવાનું પુણ્યનું કામ કરી શકીએ છીએ। તો મિત્રો, કીડિયારું બનાવવા માટે બાજરાનો લોટ, રવો, દળેલી સાકર, સફેદ તલ અને થોડું ઘી, આટલું બધું મિક્સ કરી એટલે કીડિયારું તૈયાર। આપણી જાણકારી પ્રમાણે કરિયાણાની દુકાનવાળા પણ મિક્સરમાં બનાવી આપે છે। વધેલી બ્રેડ, રોટલી કે ભાખરીનો ભૂકો કરી પછી તેમાં દળેલી ખાંડ ભેળવીએ, આ રીતે પણ તૈયાર થઈ શકે છે। જીવદયા અનેક પ્રકારથી સુખ પ્રાપ્ત થાય છે। કીડિયારું પૂરવાનો લાભ અચૂક લેશો। એક મુક્ત જીવનને સંતોષ આપવાનો પ્રયત્ન કરશો। એક મુઠ્ઠી કીડિયારું સેંકડો કીડીઓનો ખોરાક બની શકે છે। આ પોસ્ટ શેર કરી પુણ્ય કમાવો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।